નંબર 5 સાદું રૂપ આપો. અહીંયા એક સંખ્યા આપેલી છે જેમાં અલગ અલગ સંખ્યાના ગુણાકાર છે. જેમાં સૌપ્રથમ જોઈએ કે 2 ની 5 ઘાત ઉપર 2 ઘાત એટલે કે ઘાતની ઘાતનો ગુણાકાર થશે એ નિયમનો ઉપયોગ કરીશું. છેદમાં જોઈએ તો 8 ની 3 ઘાત આપેલી છે જેમાં જોઈ શકાય છે કે 8 ને 2 ના ઘાતાંક સ્વરૂપમાં ફેરવી શકાય. શા માટે એને ફેરવવું પડે તો કે તો જ આપણને તેનો ગુણાકાર છે તે સહેલો પડે. 8 છે તેને 2 ની 3 ઘાત સ્વરૂપે લખી શકાય. તો અહીંયા લખીએ અંશમાં ઘાતની ઘાતનો ગુણાકાર થશે એટલે કે 2 ની 5 ગુણ્યા 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં 8 છે તેને 2 ના સ્વરૂપમાં લખીએ તો 2 ની 3 ઘાત અને એના ઉપર રહેલી છે 3 ઘાત. જો આ 3 ઘાત લખવાનું ભૂલાય નહીં એ ખાસ ધ્યાન રાખવાનું છે. ગુણ્યા 7 અંશમાં એક ફેરફાર અને છેદમાં એક ફેરફાર કરેલો છે. હવે અંશમાં જોઈએ કે 5 ગુણ્યા 2 એટલે થશે 10 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત. હવે છેદમાં ફરીથી ઘાતની ઘાતનો ગુણાકાર થશે તો અહીંયા થશે 2 ની 3 ગુણ્યા 3 ઘાત ગુણ્યા 7 ઘાત. તો અહીંયા થશે અંશમાં એઝ ઇટ ઇઝ રાખીએ 2 ની 10 ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં 2 ની 3 ગુણ્યા 3 એટલે કે 9 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત પરંતુ 1 લખવાની જરૂર નથી. હવે જોઈએ કે અંશમાં અને છેદમાં બંનેમાં 2 7 અને 2 7 વાળી સંખ્યા છે તો બંનેને એકબીજાના છેદમાં લખીએ તો અહીંયા થશે 2 ની 10 ઘાત છેદમાં 2 ની 9 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં 7 ની 1 ઘાત. જો આવું તો જ શક્ય છે કે જો વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો જ. હવે પેલું પદ છે 2 ની 10 અને 2 ની 9 ઘાત એ બંનેના આધાર સરખા છે અને ભાગાકારનો સંબંધ છે તો તેની ઘાતાંકની બાદબાકી થશે. અહીંયા થશે 2 ની 10 9 ઘાત છે એ ઉપર જશે તો થશે -9 ગુણ્યા 7 ની 3 ઘાત છે એક ઉપર જશે તો એ થશે 3 - 1 ઘાત. તો હવે અહીંયા થશે 2 ની 10 - 9 એટલે કે 1 ઘાત ગુણ્યા 7 ની 3 - 1 એટલે કે 2 ઘાત એટલે કે 2 ની 1 ઘાત થશે 2 ગુણ્યા 7 ની 2 ઘાત એટલે કે 7 ગુણ્યા 7 જે થશે 49 2 ગુણ્યા 49 જે થશે 98 એટલે કે આપેલી રકમનો જવાબ 98 થાય.